હે ભગવાન, આ છોકરીના છે ને કોઈ ઠેકાણા નથી. આવડી મોટી થઈને તોય જાતે કપડાં ઘડી કરીને નહીં મૂકે. મીરા, મીરા બેટા, હા મમ્મી, શું છે? આ બધું જેમ તેમ પડ્યું હોય છે તારા રૂમમાં, અને બાકી હોય ને તો ગમે ત્યાં કપડાં મૂકી દે છે તું. બોલી લીધું? હા, બોલી લીધું. મજા આવી? મજા આવી. અને આ ઘડિયાળ સામે જો કેટલા વાગ્યા. આ કોલેજ નથી જવું તારે? મમ્મી, એક તો હવે તારી સાથે 2-5 વર્ષ રહેવાનું છે, એમાંય તું આવું કર્યા કરે છે. લાવ, હું ઘડી કરી લઈશ. લાવ, હવે હું કરી લઈશ. ખબર છે આટલા વર્ષોમાં તારું કામ તારાથી નથી થયું, હવે શું કરવાની? આખો દિવસ ખીજાયા જ કરે છે. સાંભળ, મારે છે ને તને એક વાત કરવાની છે, તું સાંભળે ને તો કરું. હા, આ નાની હતી ને ત્યારથી તું વાત સંભળાવે છે, અત્યારે પણ મને છે ને સમજાવી દેશે ને સંભળાવી પણ દેશે. બોલ બેન, બોલ, શું કહેવું તારે? મમ્મી, આ પ્રેમ એટલે શું? આ પ્રેમ વિશે તારે સવાર સવારમાં શું કામ ચેપ્ટર ઉખેડવું પડ્યું? હે મારી માં, કોલેજમાં છે ને આજે પ્રેમ વિશે ચર્ચા થવાની છે. મારો મતલબ છે કે પૂછવાનું છે બધાને, નિબંધ લખવાનો છે. આવડું મોટું લેક્ચર છે તો મને થયું કે મારી મમ્મીને પૂછું, મમ્મીને પ્રેમ વિશે ખબર હશે. જો બેટા, કોલેજમાં છે ને તને ભણવા માટે મોકલીએ છે, પ્રેમના પાઠ ભણાવવા નહીં. અને આ તમારા કયા નવા માસ્ટર જન્મ્યા છે જે પ્રેમના પાઠ ભણાવે છે? અને પ્રેમ વિશે તો કંઈ નિબંધ હોતા હશે? પ્રેમ ખાલી છે ને મા બાપનો હોય. લાગણી, પ્રેમ, ભાવના એ બધું પરિવાર માટે હોય બેટા. આ પ્રેમ બેમ જેવું કંઈ હોય નહીં. મમ્મી, ખાલી પરિવારનો પ્રેમ હોય એવી વાત કોણ કહે છે? તો દુનિયામાં જે બીજા બધા પ્રેમ છે એનું શું? મારો મતલબ છે કે ફ્રેન્ડ્સ છે, રિલેટિવ્સ છે, ઓળખીતા છે, એ બધું. ખબરદાર, ખબરદાર જો પ્રેમની વાત કરી છે તો. હું તને પ્રેમથી સમજાવું છું ને કે આ પ્રેમ બેમ જેવું કંઈ ના હોય, અને એ પણ અત્યારના જમાનામાં તો બિલકુલ નહીં. અને આ પ્રેમ વિશે નિબંધ લખવો હોય ને તો એમાં ખાલી પરિવારનો ઉલ્લેખ કરજે, મા બાપનો ઉલ્લેખ કરજે, આ ભાઈ બહેનનો ઉલ્લેખ કરજે. હો, બાકી કોઈ પ્રેમ નથી. સારું, હવે ગુસ્સે શું થાય છે? તને તો કંઈ પૂછાય જ નહીં. હા, મને પૂછાય નહીં, પણ હું તને કહી દઉં છું, મારો પ્રેમ માટેનો સખત વિરોધ છે, એ વાત તું જાણી લેજે, બરાબર? હું તને કોલેજ ભણવા મોકલું છું. હા, બીજા બધા કામ કરવા માટે નહીં. બસ મમ્મી, હવે તું શું બોલે છે? મેં મારી વાત નથી કરી, નિબંધની વાત કરી હતી. છોડ હવે, ભૂખ લાગી છે. હા, તને ભૂખ લાગી ગઈ, મને ખબર છે. પણ આજે છે ને તારા પ્રેમનું લેક્ચર હોય ને તો આપણે કોલેજ જ નથી જવું, ઘરે રહે, સમજી? અને જો હોય ને તો પણ તારે પ્રેમનું લેક્ચર ભરવાનું નથી થતું, કોલેજ જવું હોય તો પણ. અને મેં તને કીધું છે ને કે આ તારા જે બોયઝ જેટલા ફ્રેન્ડ્સ છે એ મને ઘરમાં એલાઉડ નથી. તો ગઈકાલે પણ પેલો સુજીત શું કામ આવ્યો હતો? મમ્મી, કંઈ કામ હોય તો પણ ઘરે ના આવે. અને જો હું છુપાઈને કંઈ કરતી હોય ને તો હું એને ઘરે ના બોલાવું, એટલી તો તને સમજ પડવી જોઈએ. બેટા, આજકાલનો જમાનો ખરાબ છે, તું સમજતી કેમ નથી? જો, મને ખબર છે કે તારા મગજમાં કે મનમાં કંઈ નહીં હોય, પણ કાલે ઉઠીને સામેવાળા વ્યક્તિના મગજ કે મનમાં કંઈ વસ્તુ આવી અને તારા વિશે કંઈક ઊંધું વિચાર્યું તો ખોટું થઈ જાય ને. અને સાંભળ, આમ પણ છે ને બેટા, આપણે તારા લગ્ન બહુ ધૂમધામથી કરવાના છે. મારી તો બહુ ઈચ્છા છે એ આપણી નાતમાં તારા લગ્ન કરાવું અને એ જલસો કરાવી દઉં. બસ, પણ હવે તને છે ને બધી વસ્તુઓથી પ્રોબ્લેમ છે, સિવાય મારા લગ્નના. તને લગ્ન જ કરાવવા છે ને તો કરાવી દેજે. અને હા, હું છે ને આજે કોલેજ જવાની નથી, અને બહુ ચિંતા થતી હોય ને તો કોલેજ બંધ કરાવી દે, બાકી ફ્રેન્ડ્સ તો રહેશે જ. હે ભગવાન, આ છોકરી કેમ સમજતી નથી? અરે ઓ મારી માં, જજે કોલેજ, પણ પહેલા નાસ્તો કરી લે. ગુડ મોર્નિંગ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે સવાર સવારમાં માળા કરો છો તો જરૂરી છે કે રોજે માળા કરવી જ પડે? હા, કેમ? રોજ આપણે ખાવું પડે છે, હા. કારણ કે આપણા પેટ માટે, આપણા શરીર માટે, હે ને? તો માળા એ આપણા મનનો ખોરાક છે, એટલે રોજ કરવી પડે. અને બેટા, આ માળા છે ને હું એમને એમ નથી કરતી, હું તારા સુખ માટે કરું છું. મારા દીકરાને પ્રગતિના પંથે લઈ જજો. અરે વાહ મમ્મી, હા તો પછી મારે પણ માળા કરવી જોઈએ ને? શેને માટે?
મારા મમ્મીના લાંબા આયુષ્ય માટે. બેટા, આયુષ્ય, જીવન, મૃત્યુ એ તો આપણે ઉપરથી લખાવીને આવ્યા છીએ, હે ને? હા. હા, પણ મને ખબર છે કે હંમેશા તારું મન ભગવાન પાસે એટલે નમે છે, તારું માથું એટલે નમે છે કે મારા મમ્મીની તબિયત હંમેશા સારી રાખજો, હે ને? બેટા, મારે તને એક વાત કહેવી છે. હા, બોલો. ઘણા વખતથી કેવી હતી, પણ આજે તું આટલા સારા મૂડમાં છે ને એટલે કરવાનું વધારે મન થાય છે. હા, તો કહી જ દો કે તમારે મને શું વાત કરવી છે. જો બેટા, તું કોલેજમાં છે અને હું રોજ પ્રાર્થના કરું છું કે મારા દીકરાને એક સારી ડિગ્રી અને સારું પદ આપજો એટલે એનું આખું જીવન સારું જાય. પણ બેટા, હવે મારી ઉંમર થવા માંડી છે. હવે તું કોલેજમાં હોય ને એટલે મને ઘરમાં થોડી એકલતા લાગે છે અને તારી ઉંમર પણ થઈ ગઈ છે એટલે વિચારું છું કે હવે બહુ જલ્દી હું તને ખીલે બાંધી દઉં. ખીલ્લે બાંધી દઉં એટલે તમે કહેવા શું માંગો છો? તારા લગ્ન અને મારા ઘરની વહુ અને લક્ષ્મી હું જલ્દી લઈ આવું. અરે ના મમ્મી, હજી મારી કોલેજ પણ પૂરી નથી થઈ ને તમે મને મારે હમણાં લગ્ન નથી કરવા. ના બેટા, સમય આવે ત્યારે જ જો બધા કામ પતી જાય ને તો વધારે સારું, નહીં તો શું થાય? સમય પહેલાંનો પ્રેમ, સમય પહેલાંના લગ્ન એ બધા કાચા કહેવાય, પણ જ્યારે સમય પૂરો થઈ ગયો હોય ને ત્યારે સમયે જો લગ્ન થઈ જાય ને તો એ સૌથી સારી વાત છે. અને હા, મને ખબર છે તારી કોલેજ પૂરી થશે એટલે તું એમ કહીશ, મમ્મી હવે મને કંઈક કામ ધંધે લાગવા દો ને પછી લગ્ન કરીશ. એમ કરતાં કરતાં સમય નીકળી જશે અને પછી પાકી ઉંમરે તું લગ્ન કરીશ ને તો ન તો તને મજા આવશે ન તો મને મજા આવશે. અરે મમ્મી, છતાં પણ જુઓ, લગ્નની હજી વાર છે. પણ તમે આ પ્રેમની કઈ વાત કરતા હતા તો પ્રેમ વિશે તમે કંઈક કહો ને. હા બેટા, પ્રેમ તો ઘણા પ્રકારના છે. એ માના પ્રેમથી શરૂ થાય અને પત્નીના પ્રેમે પૂરો થાય, પણ દરેક અવસ્થાએ એ પ્રેમ અલગ અલગ હોય છે. અચ્છા. હા, જ્યારે બાળક નાનું હોય, બાળક જન્મ્યું હોય ત્યારે માતા પિતાનો જે પ્રેમ હોય એ અલગ હોય છે. બાળક થોડું મોટું થાય, એના ઘરમાં એના ભાઈ બહેન આવે, એ પ્રેમ અલગ હોય. પછી કોલેજમાં જાય અને ત્યારે જો કોઈની સાથે મન મળી જાય એ પ્રેમ પણ અલગ હોય. પણ બેટા, એ પ્રેમ છે ને દૂધના ઉભરા જેવો હોય, આવે અને સમી જાય. પણ જ્યારે એ પ્રેમમાં સમજણ આવે ને ત્યારે પાક્કો પ્રેમ કહેવાય. અને ત્યાર પછી જ્યારે એને બાળકો આવે એ જે જવાબદારીવાળો પ્રેમ હોય એ પણ અલગ હોય. બોલ, હવે તારે કયો પ્રેમ કરવો છે? મેં તો શું પ્રેમનો વિષય કાઢ્યો કે તે તો તરત પ્રેમ વિશેનો સવાલ પણ પૂછી નાખ્યો. બોલને, તે કેમ મને આવું પૂછ્યું? અરે મમ્મી, આજે અમારી કોલેજમાં એક લેક્ચર છે અને એમાં બધાએ પ્રેમ વિશે બોલવાનું છે, એટલા માટે મને થયું કે તમને પૂછું. તો તમે જે મને કહ્યું આવું બધું તો કોઈ નહીં બોલે. પ્રેમ વિશે તો બધા કંઈ અલગ અલગ બોલશે, હું પણ કંઈક અલગ બોલીશ. હા હા, અને બેટા એક વાત કહું, 100 શિક્ષક અને 1 માં એ ગુરુ છે. બાળકની શિક્ષણની શરૂઆત સૌથી પહેલાં માંથી જ થાય છે. તો મેં તને આજે જે પ્રેમના પ્રકાર કીધા ને એ પ્રકાર તું સમજાવજે, એનાથી બહુ ફરક પડશે. બિકોઝ એટલે કે કારણ કે આ છે ને તારા શબ્દ સાંભળી સાંભળીને મને હવે થોડું થોડું ઇંગ્લિશ આવડવા માંડ્યું છે. તો બેટા, મને ખબર છે કે આજકાલના છોકરાઓ કોલેજમાં જે પ્રેમની વાત કરશે ને એ પ્રેમ કયો હશે ખબર છે? છોકરાઓ સાથે દોસ્તી કરવી, કારમાં ફરવા જવું, મૂવી જોને પિક્ચરો જોવા જવું, હોટલોમાં ખાવા જવું અને એને સોનાના ચેન ને અત્તર ને બત્તરને છાંટીને છોકરીઓને આકર્ષવાના, એ આવા બધા કહેશે. પણ તારો વિષય છે ને બધા કરતાં અલગ હશે. મેં તને જે સમજાવ્યું ને એ પ્રેમથી શરૂઆત કરીને તું છેલ્લા પ્રેમ સુધી એ લોકોને પ્રકાર સમજાવજે. પછી જો ઇનામ તો તારા માટે જ છે. સારું મમ્મી, તો પછી હવે હું કોલેજ જાઉં? નહીં. કેમ? હજી એક વાત કહેવાની છે. બોલી નાખો. સાચું કહું, હા. તું કોલેજ જાય છે, તું દેખાવડો છે, સમજુ છે, ડાયો છે,
તારા ધ્યાનમાં તારા કોલેજની કોઈ છોકરી છે? મમ્મી આ કેવો સવાલ છે? પ્રેમવાળો? અરે જુઓ અત્યારે એવું કંઈ નથી, પણ એવું કંઈ હશે તો હું તમને જણાવીશ. ચોક્કસ. હા, આપણે ખૂણા ખાચરા નથી શોધવાના. તું અહીંયા લાવીશ ને એટલે હું એને જોઈશ, પારખીશ અને પછી મારા દીકરા માટે હું એ નક્કી કરી લઈશ. હમ? જા મારા સારું, હવે દીકરા. હું જાઉં. હા જા. અને આજના નિબંધ માટે શું કહેવાય, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ, આભાર. જા બેટા જા. કેવો ડાયો દીકરો છે, કેવો નિખાલસતાથી વાત કરે છે. ભગવાન એના જીવનમાં ને એના માટે એક સારામાં સારી છોકરી ગોતી આપજે, જે મારા ઘરની વહુ અને લક્ષ્મી બને. અરે હું બસ જો કોલેજે જ આવું છું પહેલા. હા હા મને ખ્યાલ છે, પહોંચ્યો સમજ ને. અરે હા ભાઈ હા હું આવું છું. હા અરે સુનિલને કહી દીધું કે નહીં તે? પોતાની ઓહ, દેખાતું નથી, આંધળો છે. અરે આંધળી તું છે, તને નથી દેખાતું? એક તો ભટકાય છે, ઉપર જતા મને બોલે છે. અરે તું ભટકાણી મારી સાથે, હું તો ફોનમાં વાત કરતો હતો, મારું ધ્યાન પણ નહોતું કે તું સામેથી આવે છે. તો છે ને ફોનમાં ધ્યાન ઓછું દેવાય અને રસ્તા ઉપર ધ્યાન વધારે દેવાય. એ હું તને પણ કહી શકું છું ને, તારું ધ્યાન પણ ફોનમાં જ હતું. વાહ, એક તો ચોરી ઉપર સે સીના ચોરી. ભૂલ તારી છે અને મને સમજાવે છે. તારી ભૂલ છે, તું ભટકાણી છે મારી સામે, હું નહીં. હવે છે ને બસ, નખરા છે ને તારા ઘરે જઈને કરજે. ઓ નખરાવાળી, આ નખરા તારા ઘરે રાખજે, ખબર છે આવી મોટી નખરાળી. એટીટ્યુડ બતાવે જ પાછી તો. હું નખરા મારા ઘરે રાખીશ તો તારા ઘરે નખરા કોણ કરશે? હા તો મેડમ તમે આજે લેટ કેમ પડ્યા? લેટ જ પડું ને, મમ્મીએ છે ને પ્રેમની વાત ઉપર આવડું લેક્ચર આપ્યું મને આજે તો. દાદી, મારે તારી વાત કરવી છે તો હું કેવી રીતે કરું? મમ્મી તો પ્રેમનું નામ સાંભળે ને તો એને તો ભૂત સવાર થઈ જાય છે માથા ઉપર. ઓહો તો તારા મમ્મી પ્રેમની વિરોધી છે એવું થયું ને? હા, વિરોધી એટલે બહુ મોટા દુશ્મન છે પ્રેમના. આજે છે ને મેં નિબંધનું નામ દઈને પૂછ્યું હતું કે પ્રેમ એટલે શું, ત્યારે મમ્મી મને એટલું બોલી છે ને કે આજનો આખો દિવસ તો હું કંઈ સાંભળવાને લાયક જ નથી. મેં પણ એવું જ કર્યું. મમ્મીને મેં પ્રેમ વિશે આજે લેક્ચર જેવું કહીને એમની પાસેથી જાણી લીધું, પણ મમ્મીએ તો મને બહુ સારું સારું કીધું. પ્રેમ શું કહેવાય, પ્રેમ શું છે અને પ્રેમ કેવો હોય. ખરેખર મારા મમ્મી તો બહુ પોઝિટિવ છે. તો બહુ સારું કહેવાય, પણ આ મારા મમ્મીને કોણ સમજાવે? આપણે છે ને એક કામ કરીએ, તારા મમ્મી અને મારા મમ્મીની એક મીટિંગ ફિક્સ કરી દઈએ, કેવું રહેશે? તો શું થશે, એ લોકો મળશે અને આપણા વિશે વાત કરશે એમ? હા, કરશે જ ને, કેમ નહીં કરે? અને આપણી ના કરે તો જવા દે ને, પ્રેમની કરશે ને તો કદાચ મારી મમ્મીને ભાન આવશે કે પ્રેમ શું કહેવાય. મારા મમ્મીનું કહેવાનું તો એવું જ છે કે ફેમિલી છે ને એ જ પ્રેમ છે. મારો મતલબ મમ્મી પપ્પા ભાઈ બહેન, એના સિવાય બીજો કાંઈ પ્રેમ હોતો જ નથી. શું કરું બોલ? અત્યારે કંઈ કરવાની જરૂર નથી. જો સમય આવે બધું જોયું જશે. તું ટેન્શન નહીં લે, તારા મમ્મી પણ માની જશે. અને જો નહીં માને તો આપણે કંઈક એવું કરીશું જેથી કરીને એમને પ્રેમ પણ ન લાગે અને આપણા મેરેજ પણ થઈ જાય. સારું, અત્યારે ચાલ, નહીં તો મોડું થઈ જશે. હા ચાલો. કેમ છે બેન? ભાઈ જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હા, બહુ દિવસે આવવાનું થયું. હં, આ હું છે ને 2 દિવસ પહેલાં જ યાદ કરતી હતી કે હમણાંના ભાઈ દેખાણા જ નથી, અને આજે અચાનક તમે આવી ગયા. આવવું નહોતું મારે, પણ તને એક વાત કરવા આવ્યો છું. કેમ, શું વાત? આપણે મીરા ક્યાં છે? હા, મીરા તો કોલેજ ગઈ છે. ખબર છે તને? કોલેજ જ ગઈ છે. હા હા, એનો ટાઈમ છે, બસ આવવાનો સમય થઈ જ ગયો છે, થોડી વારમાં આવતી જશે. બેન તું છે ને નાનપણથી ભૂળી એટલે ભૂળી જ રહી. મીરા કે હું કોલેજ જાઉં છું એટલે તે માની લીધું કોલેજ જાય છે. ક્યારે જોયું તે કે કોલેજ જઈને ક્યાં જાય છે, શું કરે છે, કોને મળે, એવું કંઈ જોયું? પણ વાત શું છે એ તો જણાવો. તું આમ અચાનક જ આવીને એમ કે છે કે મીરા ક્યાં ગઈ છે, શું કરે છે, કોની સાથે છે, પણ એના કોલેજના સમયે તો કોલેજ જ જાય ને. અને ભાઈ
હું મારા ઘરના કામમાંથી નવરી પડું તો મીરા પાછળ ધ્યાન આપું. અને કોલેજના સમયે મને તો ખબર હોય ને કે મારી દીકરી કોલેજ ગઈ છે. ઘરના કામ તો છે ને પછી હોતે ને થાય, પણ જો છોકરી કાંઈ કરી નાખશે ને તો આપણે ક્યાંય મોઢું દેખાવાના લાયક નહીં રહેવી. અરે પણ વાત શું છે એ તો મને કયો. એ કોલેજ ભણાવવા નથી જતી, મેં જોયું હમણાં રસ્તામાં તો કોઈક છોકરા ખીલખીલા કંઈક વાતો કરતી હતી. હવે એ હું એને બધી એવી વાતો કરવાની જરૂર ત્યાં. ભાઈ પણ એના એક બે છોકરામાં પણ મિત્ર છે અને એની એ ઘરે પણ આવે છે, ઘણીવાર નોટબુક્સ લેવા પણ આવે છે, તો કદાચ એમાંથી કોઈ એક હશે. અરે મિત્ર હોય તો મિત્રની જગ્યાએ રહેવાય, આ તો આમ કંઈક આમ હાવ નજીકના ન હોય એવી રીતે વાતો કરતી હતી. મેં જોયું મારી હગી આંખે. મેં તો અત્યારે આને કાંઈ નથી કહેવું, જઈને મારી બેનને કહું, એટલે હું આ કહેવા આવ્યો તને. હા ભાઈ, તારી વાત સાચી છે, પણ મીરા આવે ને એટલે હું એની સાથે વાત કરીશ. વાત કરવાની નહીં, ખાલી વાત નહીં ને દબાણમાં રાખજે ને એવું લાગે ને તો કોલેજ જ બંધ કરાવી દેવી ને. હવે એને લગ્ન થાય એવડી ઉંમર થઈ ગઈ છે. હા ભાઈ, વાત સાચી છે, પણ હવે એનું કોલેજનું આ છેલ્લું વર્ષ છે તો એની ડિગ્રી પણ કમ્પ્લીટ થઈ જાય એટલા માટે હું એને અત્યારે નથી રોકતી. અરે ડિગ્રી આપણી કમ્પ્લીટ ન હોય ને તો વાંધો નહીં, દીકરી આપણી કમ્પ્લીટ હોવી જોઈએ. અરે ભાઈ, હું વાત કરીશ અને આમ પણ હું છે ને મીરા પર ધાક ધમકી અને દબાણ તો રાખું જ છું. એટલે મને નથી લાગતું કે મીરા કોઈ આડું અવળું પગલું ભરે, પણ તે છતાં પણ જો તે મારા કાને વાત નાખી છે ને તો એ વાતમાં કંઈક તો તથ્ય હશે જ. તો મને એમ થયું કે લે હું કહી આવું એટલે આપણને વહેલી તકે ખબર પડે ને. એવું લાગે તો એને લગ્ન આપણે કરાવી દેવી. હવે લગ્ન થાય એવડી ઉંમર થઈ ગઈ છે, કાલે સવારે હા હારે વળાવવાની ઉંમર છે. હા ભાઈ, લગ્ન તો મારે પણ કરાવવા છે, પણ કંઈક સારું ઠેકાણું તો મળવું જોઈએ ને. હવે તું જ વિચાર કે આપણી દીકરી ભણેલી ગણેલી હોય અને સામે ગમે તેવા પાત્ર સાથે તો ના આપી દેવાય ને. ગમે એવા પાત્ર એટલે ઘર બારે છોકરો ઘરનું મકાન હોય ને છોકરો નોકરી કરતો હોય, પછી કંઈ બહુ બધું જોવાનું હોય, રાજમહેલ ને એવું બધું ન જોવાનું હોય, ખીલે બાંધી દેવાની હોય દીકરીને. ભાઈ વાત સાચી છે, પણ આપણી દીકરી સુખી થાય એવા ઘરમાં અપાય ને. પણ મને ખબર છે કે તમે આટલા બધા શું કામ અકળાયા છો. ચિંતા નહીં કરો, જો અત્યારે મીરા આવશે ને એટલે હું એને કહીશ કે આ મામા જે કહેતા હતા એ વાત સાચી છે. હા બસ એને કહી દેજે ને, જો એવું લાગે ને તો મને બોલાવજે. સારું ભાઈ. ધાપ ધમકી મારી દે, જરીક ડારો રાખવાનો, સમજ્યા? હા ભાઈ, મીરાની વાત તો થઈ ગઈ, પણ હું શું કહું છું, ચા પાણી નાસ્તો. ચા પાણી કાંઈ નથી પીવા. હું છે ને ઉતાવળમાં છું તો હું સ્પેશિયલ કહેવા જ આવ્યો તને, સમજ્યા? મારે કામ છે ઘણાય છે. કાઢ. હા, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હે ભગવાન, આ છોકરી શું કરવા બેઠી છે ને એ જ નથી સમજાતું. હવે હા નવી વાત આવી, એ કોની સાથે ઊભી હશે અને કોની સાથે વાત કરતી હશે. બાકી આટલા વર્ષોમાં ભાઈ ક્યારેય આટલી રીતે અકળાયો નથી. ભગવાન કંઈ ઊંધું જતું ન કરે ને તો સારું. મમ્મી, શું થયું? કેટલા વાગે? હું 1 કલાક લેટ છું. 1 કલાક લેટ છે ને? શું હતું આજે કોલેજમાં બેટા? મમ્મી, તને કહીને તો ગઈ હતી ને કે પ્રેમ ઉપરનું આખું લેક્ચર દેવાનું છે, એમાં પણ હું ફેલ થઈ છું. શું કામ? તારા હિસાબે. તે મને કાંઈ શીખડાવ્યું જ નહીં. હા, પ્રેમના લેક્ચરમાં તું બેટા ફેલ થઈ, પણ પ્રેમ કરવામાં નહીં, હે ને? એટલે તું કહેવા શું માંગે છે? કહેવા શું માંગુ છું એમ ને બેટા? કેમ તને નથી ખબર તું શું કરે છે? તને એમ છે ને કે તારી મમ્મી ઘરમાં છે એટલે બહાર શું થઈ રહ્યું છે એનું તો કંઈ ભાન જ નહીં હોય મમ્મીને. મમ્મી, શું થયું છે વાત કરીશ? કેમ આમ આડું આડું બોલે છે આજે તું? શું થયું છે? હવે તું સાચે સાચો જવાબ આપીશ કે પછી ખોટું બોલીશ? પહેલાં હા કે ના પાડતો. મમ્મી, વાતને ગોળ ગોળ નહીં ફેરવ, સીધી મુદ્દા ઉપર આવી જા. શું છે? શું થયું છે? મામા છે ને તને રસ્તે કોઈ છોકરા સાથે જોઈ ગયા છે અને મામા આવીને મને ઘણું બધું કહી ગયા છે. એટલે મને સાચે સાચું કહી દે ને બેટા કે તું જે છોકરા સાથે હતી એનું નામ શું છે? એ માત્ર તારો મિત્ર છે કે પછી? મમ્મી, એ આદિત્ય હતો, મારો ક્લાસમેટ છે. અમે સેમ કોલેજમાં હોઈએ, સેમ ક્લાસમાં હોઈએ તો વાતચીત પણ ના કરી શકાય. અને મામાને તો કંઈ કામ છે જ નહીં.
પોતાની છોકરીઓ શું કરે છે ને એનું એમને ધ્યાન નથી, પણ હું ક્યાં જાઉં છું, શું કરું છું એ બરાબર ધ્યાન રાખે છે. બસ બેટા, મામા વિશે ગમે તેવું બોલતા પહેલાં આપણે શું કરી રહ્યા છે ને એ જોવાય. અને મામા કેમ ન ધ્યાન આપે? હા, એમને જેટલી એમની દીકરી વાલી છે ને એટલી તું વાલી છે. અને સાંભળી લે, મેં અને મામાએ આજે નક્કી કર્યું છે કે તારા માટે અમે છોકરો જોવાના છીએ અને વહેલી તકે તારા લગ્ન કરાવી દઈશું. નહીં, જ્યાં સુધી મારી કોલેજ પૂરી નહીં થાય ને હું મેરેજ નથી કરવાની. મમ્મી, મારા ડ્રીમ્સ છે. તને શું લાગે છે તું ગમે ત્યાં ખીલે બાંધી દઈશ અને હું વહી જઈશ એમ? નહીં બેટા, સપના છે ને તારા લગ્ન પછી પૂરા કરજે અને ભણતર પણ તારું લગ્ન પછી કરજે. અમે એવા જ ઘરમાં તને પરણાવીશું કે જ્યાં તારું ભણવાનું અટવાય નહીં, સમજી ગઈ? પણ હવે તારે લગ્ન તો કરવા જ પડશે, કારણ કે રોજ રોજ મને આ વસ્તુ નથી પસંદ. અને મેં તને પહેલાં પણ કહ્યું ને કે પ્રેમ લગ્ન વિશે તો મને જરાય નહીં જણાવતી, કારણ કે પ્રેમથી મને સખત વિરોધ છે, સમજી ગઈ? પ્રેમથી વિરોધ છે ને, મારાથી તો નથી ને. પણ નહીં, 24 કલાક મારી સાથે ઝઘડો કરવામાં જ મંડી પડે છે તું. તને ખબર હોવી જોઈએ કે તારી છોકરી શું કરે છે એમ. પણ નહીં, તને મામાએ કંઈ કીધું ને એટલે બસ એ જ વાત સાચી છે. સારું, તું મને એ કહે ને કે આદિત્ય તારો મિત્ર છે કે તું એને પ્રેમ કરે છે? ઠીક છે, સાંભળવું છે ને તો હા, હું આદિત્યને પ્રેમ કરું છું અને આદિત્ય સિવાય લગ્ન હું ક્યાંય નહીં કરું. મીરા, તારી એટલી ચીબડી ચાલતી થઈ ગઈ છે. હા, તું તારી માને તારા પ્રેમ વિશે કહીશ. તારા પ્રેમ લગ્ન તો આ જન્મે નહીં, આવતા 7 જન્મે નહીં થાય. યાદ રાખજે, મને પ્રેમથી વિરોધ છે અને હંમેશા રહેશે. ઠીક છે, તો મારી પણ જીદ છે. કાં તો આદિત્ય સાથે લગ્ન અને કાં તો મારું મોત. આ છોકરી સમજતી જ નથી. અત્યાર સુધી તો મિત્ર હતા અને આજે પ્રેમ પણ આવી ગયો. પણ બેટા, હું પણ તારી માં છું, તને પ્રેમ લગ્ન તો નહીં જ કરવા દો. આદિ, આદિ, આ આદિ, ક્યારની તને બોલાવું છું અને અહીંયા કેમ ઊભો છે? શું છે? બસ એમ જ અહીંયા ઊભો હતો. બોલો ને, કંઈ કામ હતું? નહીં, તું એમને એમ તો અહીંયા જ ઊભો જ ન હોય. અને આ તારા મોઢા પર એટલી બધી ઉદાસી. તબિયત તો સારી છે ને બેટા? ના, એ મારી તબિયત એકદમ સારી છે. બસ એમ જ જરા મૂડ નથી. મને ખબર છે. આજે તો હું તને એટલા માટે પૂછવા આવી કે હું છેલ્લા કેટલાય દિવસથી જોઉં છું, લગભગ 8-10 દિવસ થઈ ગયા. તું નથી ઘરમાં મારી સાથે હસીને બોલતો, તને જમવા બેસાડું તો નથી તારું જમવામાં ધ્યાન. રાતે પણ 1-2 વખત હું તારી રૂમમાં આવું તો તું બસ ઉદાસ ને ઉદાસ જ હોય છે. હું તારી માં છું બેટા, અને માં કરતાં વિશેષ હું તારી એક ફ્રેન્ડ તરીકે રહું છું. તું મારી સાથે તારા દિલની બધી વાત શેર કરી શકે. અને બેટા, હું બધું સહન કરી શકું, પણ મારા દીકરાને ઉદાસ તો હું ન જ જોઈ શકું. કે ને બેટા, શું વાત છે? મમ્મી, હું એક છોકરીને પ્રેમ કરું છું. એ મારી કોલેજમાં જ ભણે છે. તો ખબર નહીં એનો ફોન ક્યાં છે. જ્યારે હોય ત્યારે ફોન કટ કરી નાખે છે. મને સમજાતું નથી કે એના ઘરમાં શું થયું છે. જ્યારે અમે લાસ્ટમાં મળ્યા ને ત્યારે એને મને કહ્યું હતું કે મારા મમ્મી તો પ્રેમના સખત વિરોધી છે અને મને ડર લાગે છે કે એના ઘરે કંઈ પ્રોબ્લેમ તો નહીં થયો હોય ને. તું મારો દીકરો છે, મને વિશ્વાસ છે કે જે છોકરીને તું પ્રેમ કરે છે ને, નક્કી એ છોકરી બહુ ભાગ્યશાળી હશે કે જેને તું પસંદ કરે છે. અને બેટા, આ પ્રેમનો માર્ગ જ એવો છે, એટલો જો આસાનીથી બધું મળી જાય ને તો એની કિંમત ના હોય. એટલે થોડો ઘણો તો સંઘર્ષ આવે છે. તેમાં તું એટલો બધો અકળાઈ શું કામ જાય છે? તું એને સાચા દિલથી પ્રેમ કરે છે? હા,
જો તારો પ્રેમ મજબૂત છે તો કાંઈ નહીં થાય. અને હું છું ને તારી સાથે. મારા દીકરાને ખુશીના રસ્તામાં જે પણ કંઈ તકલીફ આવશે ને એ હું દૂર કરીશ. અને મને ખબર છે કે કયા માર્ગે મારે જવું અને કયા માર્ગે મારા દીકરાને ખુશ રાખવું. તું જરાય મૂંઝાઈશ નહીં. શું કામ ખબર છે? આ 10 દિવસમાં હું એ પણ જોઉં છું તું સરખું નથી ખાતો, નથી ઊંઘતો, તો એ બધું તારા ચહેરા પર દેખાય છે. અને પહેલાં તું હંમેશા મને કેટલો ખુશખુશાલ દેખાતો હતો અને એ ખુશી તારા ચહેરા પર લાગતી હતી, દેખાતી હતી. પણ હમણાં છેલ્લા ઘણા દિવસથી હું જોઉં છું પણ હું એકલી મૂંઝાયા કરું છું કે શું હશે મારા દીકરાને તકલીફ. આમ તો થોડુંક મને એવું હતું કે કદાચ કંઈક આવું તો નહીં હોય ને, કારણ કે મેં પણ જિંદગી જીવી છે, મને ખબર છે. પણ મમ્મી હવે આનો શું રસ્તો લાવવો? હું મીરાના ઘરે પણ નથી જઈ શકું એમ, અને મારે એની સાથે વાત કરવી છે, એને પૂછવું છે કે શું થયું છે. ચિંતા નહીં કર, હવે તારી સારથી હું બનીશ અને તને તારી મંજિલે પહોંચાડવાની જવાબદારી મારી. બસ મને ખાલી એટલી ખબર પડવી જોઈએ કે એ છોકરી કયા ખાનદાનમાંથી છે, કેવા પરિવારમાંથી છે અને શું છે. એક વખત મને એ જાણી લેવા દે, પછી હું મારા દીકરાની મંજિલે એને હું પહોંચાડી જ દઈશ. પણ હવે વચન આપ કે તું સરખું ખાઈશ પણ અને સરખું ઊંઘીશ પણ. હું છું ને તારી સાથે. હું બધા વચન આપવા તૈયાર છું, પણ એટલે કે તમે ત્યાં જશો એના ઘરે? તું હવે મને સવાલ નહીં કર, ખાલી વચન આપ, બાકીનું બધું હું સાચવી લઈશ. બસ હવે મારો દીકરો મને ખુશ જ દેખાવો જોઈએ, અને જેટલું બને એટલું જલ્દી, કદાચ આજે જ હું જઈશ. બસ મને ખબર એ પડી ગઈ ને કે તારી સમસ્યા શું છે. હવે એ હલ કરવાની જવાબદારી મારી. અને દીકરા, તારા માટે હું આજે જ જઈશ અને હું શોધી તો કાઢું કે મીરાનું ઘર ક્યાં છે. એ તને ખબર છે? હા, મને ખબર છે એનું ઘર ક્યાં છે. બસ તું મને એનું એડ્રેસ આપી દેજે અને હું જઈશ. હા, પણ તમે ત્યાં કોઈ એવી વાત ન કરતા કે હું આદિત્યની મમ્મી છું અને મીરા અને આદિત્ય એકબીજાને પ્રેમ કરે છે. બચ્ચા, આ ઉંમરે આટલી અનુભવી જિંદગીમાં તું મને એ સમજાવે છે કે મારે ક્યાં જવું, શું કરવું અને શું સવાલો કરવા? ખબર પણ નહીં પડે કે હું એની મમ્મીને કેવી રીતે સમજાવી લઈશ. ખાલી મને એટલી ખબર પડવા દે કે એ છોકરી કેવી છે, આપણા ઘરને લાયક છે કે નહીં, અને નહીં પણ હોય ને તો હું એને લાયક બનાવી દઈશ. બસ. પણ તારો પ્રેમ અને તારી ખુશી એ મારો પ્રેમ ને મારી ખુશી છે. હા, ચાલ મારા દીકરા, દૂધ અને નાસ્તો કરી લે. ચાલ. રીચાબેન અહીંયા રહે છે? હા, પણ તમે કોણ? હા, જય શ્રી કૃષ્ણ. મારે તમને મળવું છે. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આવો. હા. મારું શું કામ પડ્યું તમને? મારે છે ને ઘર જોઈએ છે ભાડાથી, એટલે હું મળવા આવી. જો બેન, અમારી સોસાયટીમાં છે ને તમને ઘર તો મળી જાય, પણ અમારી સોસાયટીના અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે. અને પહેલી વાત તો એ કે તમારા ઘરમાં સભ્યો કેટલા છે? હું ને મારો દીકરો, અમે 2 જ જણા છીએ. અને જો તમને કદાચ અમારા સોસાયટીમાં મકાન મળી જાય ને તો તમારે સમયસર ભાડું ચૂકવવું પડે, સમયસર મેન્ટેનન્સ આપવું પડે, અને હા, વોચમેન કે કોઈ પણ બીજી વ્યક્તિ સાથે આડકતરી રીતે ખોટી વાતો નહીં કરવાની, કે કોઈની સાથે પણ ઝઘડા નહીં કરવાના. કંઈ પણ પ્રોબ્લેમ હોય તો અમારી સોસાયટીના પ્રમુખને જાણ કરવાની. જો આ બધું તમને મંજૂર હોય ને તો જ અમારી સોસાયટીમાં ઘર મળશે, બાકી નહીં. હા બેન, અત્યારે હું જે સોસાયટીમાં રહું છું ને ત્યાં પણ આ બધા જ નિયમોનું પાલન કરું છું, અને આજ દિન સુધી ત્યાં તકલીફ નથી આપી. પણ એ ઘર હવે મારું વેચાઈ ગયું, એટલે મારે અહીંયા આવવું પડ્યું જોવા. બરાબર છે, વાંધો નહીં. હું
કાંતિભાઈ સાથે વાત કરી અને તમને ઘરનું કરાવી આપી. હલો હલો, હું બહાર જઈને આવું. હલો. મીરા, જી આપ કોણ? મીરા, હું આદિની મમ્મી છું. આંટી તમે? આદિને કેમ છે? શું કરે છે આદિ? ધીરે બોલ, તારા મમ્મી ફોન પર બહાર ગયા છે. સાંભળ, ફટાફટ હું બોલું છું, ફટાફટ સાંભળી લે. હું આદિની મમ્મી છું અને 10 દિવસથી તમે લોકો મળ્યા નથી. કેમ, તારો ફોન ક્યાં છે? આદિ ફોન કરી કરીને થાકી ગયો, તું ફોન નથી ઉપાડતી, શું કારણ છે? આંટી, મારા મમ્મીએ ફોન લઈ લીધો છે અને મારા મમ્મી સખત વિરોધ છે આ લગ્નને લઈને. અને એ તો છોકરાવાળાને બોલાવી પણ લીધા છે. જો આમને આમ રહ્યું ને, ધીરે બોલ બેટા, ધીરે બોલ. જો આમને આમ રહ્યું ને તો 2-4 દિવસમાં મારા લગ્ન પણ થઈ જશે. આંટી, હું બીજે લગ્ન કરવા નથી માંગતી. બેટા મીરા, હું તને વધારે તો નથી ઓળખતી, બસ તું મને ખાલી એટલું કે તને તારા પ્રેમ પર વિશ્વાસ છે? તો મને મારા દીકરા પર વિશ્વાસ છે. હા ને? જરાય ચિંતા ઉપાધિ નહીં કરતી. આદિએ મને બધી વાત તમારી કરી છે અને બસ થોડાક દિવસ તું થોભી જા, હું ફરીથી આવીશ, તારા મમ્મીને મળીશ અને આ તમારું બધું હું સુલઝાવી દઈશ. અને ભલે તારા મમ્મી છોકરા જોયા કરે, બસ તારે હા ના કર્યા કરવાની. અને એ કંઈ પણ નક્કી કરે એ પહેલાં તો હું અહીંયા આવી જઈશ. બસ બેટા, મારે ખાલી તને જોવી હતી અને મારે જાણવું હતું કે મારા દીકરાની પસંદ કેવી છે. આંટી, તમે સેજે ચિંતા ન કરો અને આદિને પણ કહેજો કે ચિંતા ના કરે. હું ગમે તેમ આજે એને ફોન કરી. બેટા, મારા આદિએ તો 10 દિવસથી કંઈ ખાધું પીધુંય નથી, સૂતોય નથી. મીરા, તું મને ખાલી એટલું કહી દે કે તારા મમ્મીને તકલીફ શું છે, એ શા માટે ના પાડે છે? આંટી, એને પ્રેમ શબ્દથી જ નફરત છે. ખબર નહીં શું કામ, પણ મમ્મીનું કહેવાનું એમ છે કે દુનિયામાં પ્રેમ જેવું કાંઈ હોતું જ નથી. પ્રેમ હોય તો ફક્ત ફેમિલીમાં, બીજા કોઈ માટે કંઈ હોતું જ નથી. કંઈ નહીં બેટા, તું ચિંતા નહીં કરતી. બની શકે કે તારા મમ્મીની સાથે કંઈક એવો હાદસો બન્યો હોય જેને લીધે એને પ્રેમથી નફરત થઈ ગઈ હોય, પણ તું જરાય ચિંતા નહીં કર. તમારા બંને વચ્ચેનો હનુમાન હું બનીશ, તમને બંનેને ભેગા હું કરીશ. બસ હવે એકવાર તારી મમ્મીને હું મળી લઉં ને એટલે હું બધું ઠેકાણે પાડી દઈશ. આંટી, ભગવાન પર ભરોસો રાખજે. અત્યારે તમે જાઓ, જો મમ્મીને ખબર પડી જશે ને તો એ વાતનું વતેરસર કરી નાખશે. હા બેટા, હું જાઉં જ છું. ચાલ, જય શ્રી કૃષ્ણ. અને મારા આદિને યાદ રાખજે. હે ભગવાન, મમ્મીને કોણ સમજાવે કે પ્રેમ જાણી જોઈને નથી થતો અને પ્રેમનું કોઈ એક રૂપ નથી હોતું. એ તો બસ એક અહેસાસ છે જે થઈ જાય છે. બોલો શાંતિભાઈ. કેમ ઘણા ટાઈમથી દેખાતા નથી આજ? હવે મેં કીધું આજ હાલો મળી આવું, એટલે કામ હતું એટલે મળવા આવ્યો હતો. કેમ આમ ઉદાસ દેખાવશો? કે ચિંતામાં છો? શાંતિભાઈ, એમાં ઉદાસમાં તો એવું છે, મારે ભાણકીનો સંબંધ કરવાનો છે. હવે એ ઉંમરલાયક થઈ ગઈ છે અને હવે લગ્ન થાય એવડી થઈ ગઈ છે, તો હવે મેં તો કંઈક ઠેકાણે પાડી દેવી ને એમ. હા, બાકી છે એમ ને? હા, મારે ભાણકી બાકી છે અને એમ તો ઠેકાણા ઘણાય આવે છે, પણ એ આવું આપણને ગમે એવું ન હોય. આપણને જ્યારે મનમાં જે ગમે ત્યાં કરવી ને તો સારું. કાં છોકરો સારો હોય તો ઘર બારમાં કાંઈ ઠેકાણા ન હોય, ઘર બાર સારું હોય તો છોકરો સારો ન હોય. એટલે મારા ધ્યાનમાં એક મૃત્યુ છે. એમ? હા, મારી બેનનો ભાણિયો જ છે. લે, એમ? આયા જ રહેશે, સુરતમાં જ રહેશે? હા અને ભણેલો છે છોકરો? હા, ભણેલો, એમ? હોશિયાર છોકરો, એમાં કાંઈ ન ઘટે. તો એ કેટલા તમારે ભાણિયો? કેટલું? એક ભાણિયો છે કે? એક જ છે. એ બેન ને ભાણિયો બે જ એમ ને?
એમ મારા મોબાઈલમાં ફોટો છે જોવો બતાવો તો બતાવો. આ તમારો ભાણિયો છે હા આમ એટલો બધો હોશિયાર છોકરો છે સારો છે હા. તમે જે ઠેકાણું ચિંતા હોય એમાં કઈ જોવા પણ તો હોય નહીં અને તમે જોયેલો છે અને મેં જોયેલો તો છે હા હા સારું તો હાલો ને આપણે જોઈ લેવું હા હા બાકી તમે કહો એટલે એમાં પછી કઈ જોવા પણ હોય નહીં પોણે 20 ન હોય. હા બીજું શું હાલે છે? બસ શાંતિ આજ તમે મારી એક ઉપાધિ ટાળી દીધી મારું છું અહીંયા આવ્યો સમજે એ હાટું જ આમ તો આવ્યો તો હું મેં તો તમે બીજે આમ જાતા હો એટલે તમને ખબર હોય નહીં આપણા ઘરનું ને માયલું એમાં કાંઈ જોવાનું બસ નહીં. એમ. અને જો પૈસો ઓછો હોય ને એ હાલે હા. બાકી માણસો સારા હોવા જોઈએ માણસો એટલે એમાં કાંઈ ન ઘટે. નકર પૈસો હોય અને રોજ પછી ઝઘડા થતો હોય ઘરમાં દારૂ પીને છોકરો આવતો હોય હવે એ પૈસાને કરવા છે નહીં હું. નહીં એ પૈસા એટલે તમે એમ કહો છો કે અમારો ભાણિયો છે એટલે આમાં વખાણતા હો તમે એટલે એમાં પછી કઈ જોવા પણ હોય નહીં છતાંય હું મારી બેનને ને મારી ભાણકીને બધાને પૂછી લેજો ને તમે એક જાયભાઈ છો એવું સારું ઠેકાણું હોય તો જ બતાવાય ને નગર ભાણિયો હોય તો હું હા હા એ તો બરાબર જો આવારા લાઈન કે આઉટ લાઈનનો માણસ હોય તો હું ન કહું ને બધી જવાબદારી મારી એમાં. ઠીક હા હા એ તો માનો ને તમે કહેતો એટલે પછી એમાં પછી બીજું મારે જોવાનું જ આવે ને એમ ઘણો ને જો ને તમારી રીતે તમે જોઈ અને હા કરો. તે વાંધો નહીં જો હા થઈ જતું હોય ને તો મારે ઉપાધિ હાવ ટળે મારે એ એક ભાણકીને જ ઉપાધિ છે એક મારી બેન એક મારા પટેલ ઓફ થઈ ગયા ને 4-5 વર્ષ થઈ જાય છે હવે એ બિચારી એક બેન છે મારી હવે એની ઉપરથી આ એક ભાર હળવો થાય ને હા એક અને આમે તે જવાન દીકરી ઘરમાં હોય ને એટલે હરેક મા બાપની ચિંતા તો થાય જ ને એ તો બરાબર વ્યવહારિક વાત છે. છોકરો જે ના હોય ને મોટી ઉંમરનો વાંઢો રહી જતો ને તો એની ઉપાધિ ન હોય હા એ રેખડ્યા કરે. હા બસ આ છોકરીને ઘરે બારે કરવી પડે હા જવાબદારી વાળું ગણાય ને. તો એ સારું હાલો તો હું તમને વાત કરું જો ને લગભગ આજ જ જવાનું થાય મારા બેનની ત્યાં તો પછી તમને વાત કરું હા હા જોઈ આવો. એ સારું હાલો આવો પછી ઘરે હા હા જય ભગવાન. જય ભગવાન એટલે કેમ છે બેન સારું છે ભાઈ. કેમ તું આમ ચિંતામાં એવું લાગે છે ઉદાસ છો કે ભાઈ તે જે વાત કરી હતી ને એ સાચી નીકળી. તને ખબર છે મીરા એ છોકરાને પ્રેમ કરે છે અને હું એ દિવસથી એટલી ચિંતામાં મુકાઈ ગઈ છું ને કે વાત ન પૂછ. મેં કીધું તું ને કે એ કોઈક છોકરા રે ઊભી હતી ને એની વાતો કરતી હતી ને એટલે તું જોજે એમ એ મેં જ તને કીધું તું અને હવે એનું સમાધાન પણ હું જ લાવ્યો છું એટલે ભાઈ મીરા માટે કોઈ સારા ઘરનું માંગવું આવ્યું? અરે મીરાને ગમે એવું જ માગવું આવ્યું છે મીરાને ગમે એવું? હા મીરાને ગમે એવું જ માગવું આવ્યું છે અને તને ગમે એવું માગવું છે ને અચ્છા એટલે મને અને મીરાને બંનેની મંજૂરી હોય એવું. અને મીરા તો હાથ પડી દે તું જ ના પડ બાકી મીરા 100% પડી દે એમાં જો એવા તે કયા છોકરાનું માંગવું છે કે મીરા હા જ પાડી દેશે? જો ટૂંકમાં કહું ને તો ઘીના ઠામમાં ઘી પડી ગયું છે ઘીના ઠામમાં ઘી પડી ગયું? ભાઈ કઈ સમજાય એવી વાત કરને. મીરાને મંજૂર છે તને મંજૂર છે અને મને તો અતિશય મંજૂર છે એમાં એવું? આપણી આ સમસ્યાનો અંત જ આવી ગયો એમ માન તો બહુ સારું ભાઈ, કારણ કે છેલ્લા 15-20 દિવસથી હું સતત ચિંતામાં રહું છું કે મીરા માટે સારું ઠેકાણું આવે અને બસ એને ઝટ પરણાવી દઉં. ના ના એ બરાબર છે જો હવે હું વાત છોકરાનું નામ કહું ને તો હું જે લાવ્યો હતો ને જે વાત કરી હતી ને કે છોકરા રે ઊભી હતી ને એની અરે વાતો કરતી હતી છોકરો કોણ છે ને તું ધમકાવજે ને અને તે એને ધમકાવીને એ રિસાઈ ગઈ પણ એ રીસાણી છે એ છોકરા હાટું જે રીસાણી છે ને એ જ છોકરાનું માગું લાવ્યો છું લો બોલો ભાઈ, તમે જ પહેલાં કહેતા હતા કે મીરા કોઈ અજાણ્યા છોકરા સાથે ઊભી હતી, એની સાથે એવી રીતે ઊભી હતી, તું એના પર ધાક રાખજે, એના પર દબાણ રાખજે, અને આજે તમે કહો છો એ જ છોકરાનું માંગું લઈને આવ્યા છો. એ કાલે સવાર સુધી જ અજાણ્યો હતો પણ આજે એ મારા ઓલા મિત્ર છે ને શાંતિભાઈ હા એનો ભાણિયો છે હગ્ગો ભાણિયો
મેં શાંતિભાઈને વાત કરી ને કે મારા ભાણકી જ્યારે કંઈ કોઈ સંબંધ હોય તો એવું એક ઠેકાણું બતાવો ને, એટલે તરત જ એણે મને વાત કરી આ કે મારા બેનનો ભાણિયો છે અને મા દીકરો બે જ રહેશે આખા ઘરમાં. હા તો બહુ સારું ને ભાઈ એ કે મીરાને ગમતું પાત્ર મળી જાય. પણ એ છોકરો સારો તો છે ને? અરે શાંતિભાઈ એટલે એ મારા ખાસ મિત્ર, અને એ કહે ને એટલે એમાં કંઈ જોવાપણું જ ન હોય, નકર એ ચિંધે જ નહીં. એ વાત તો સાચી ભાઈ. હો, કાંઈ વાંધો નહીં. હું તો એમ જ કહું છું કે જો મીરાને ગમતું પાત્ર હોય ને તો બહુ સારું, એનું જીવન પણ સુખી થાય, અને છોકરો સારો હોય તો આપણને કોઈ વાંધો જ નથી. બસ, હા. અને એને ગમતું મળી ગયું કહેવાય ને એમ. હા એટલે આપણે બીજે કાંઈક કરવી એનો વિચાર ન હોય અને પરાણે ઘરમાં રહે તો એની જિંદગી બગડે. હા. આપણે જોવાનું રહે. સાચી વાત છે ભાઈ. હું મીરાને બોલાવું? હા ચાલો આપણે ન્યાજ જાવી. હા ન્યાજ છે ને એને આપણે સરપ્રાઈઝ આપીએ. એ હા, હારું. એમ જ કરો ને. હા મને ખબર છે કે મારી દીકરી નારાજ છે, પણ જો મામા છે ને તારી નારાજગીનો અંત લાવ્યા છે. મને છે ને ચોકલેટ આપવાની કોશિશ નહીં કરો. હવે હું તમારી વાતોમાં નહીં આવું. અરે બેટા તું વાત તો સાંભળી લે એકવાર. શું છે બોલો. ભાઈ તમે જ કહો ને. તણખલું છે ને તું જે કોલેજમાં ભણતી હતી અને એ છોકરા હારે તું વાતું કરતી હતી ને હું જોઈ ગયો, એ તણખલું મેં જ મૂક્યું હતું તારી મમ્મી પાસે આવીને. મેં જ એને કીધું હતું કે તું જરીક તપાસ કર આપણી દીકરી શું કરે છે કોલેજ જઈને, અને એણે જ તને ખીજાણીને તું રિસાઈ ગઈ. આ 10-15 દિવસ તું એમણે બેઠેલી છો. બરાબર જ છે ને મામા, તમારે આખી વાત જાણવી જોઈતી હતી, પણ નહીં. તમને તો છે ને બસ મમ્મીના કાન ભરવામાં જ મજા આવે છે. હવે તમને મજા આવતી હશે ને? હું ખાતી નથી, બહાર નથી જાતી, નહીં? અરે બેટા તારી બધી વાત સાચી કે અમે લોકોએ તારી સાથે આ છેલ્લા 15-20 દિવસમાં બહુ કઠણાઈ કરી અને બહુ કઠોર રીતે તારી સાથે વર્ત્યા. પણ સાંભળ ને બેટા, મા બાપ છીએ ને તો ચિંતા તો થાય ને. અને તને ખબર છે તારા મામાને તો તું કેટલી લાડકી છે. જો બેટા, તારા મામાએ જે છોકરા માટે વાત કરી હતી ને, અમને એમ કે એ છોકરો વ્યસની હશે, કયા ઘરનો હશે, કેવો હશે, અને મને પ્રેમથી પહેલેથી વિરોધ હતો, એટલા માટે મેં તને રોકી. અને અમે તારા વડીલ છીએ, તારા ભવિષ્ય માટે અમે સારું જ વિચારતા હોય, અને અત્યારે જે હું વિચાર લાવ્યો છું ને એ તારા ભવિષ્ય માટે સારો જ છે, અને તારે એમાં હાથ પાડવાની રહે. જો મામા, લગ્નની વાત હોય ને તો ભૂલી જાજો. આદિત્ય સિવાય લગ્ન હું ક્યાંય નહીં કરું. અને અમે એમ કેવી કે આદિત્ય સાથે લગ્ન કરવા અમે પણ રાજી છીએ, તો તું આ પાડ કે ના પાડે? શું? હા, આદિત્ય સાથે તારા લગ્ન કરાવવા અમે રાજી છીએ, તો તું શું કહીશ બેટા? મમ્મી સાચું બોલે છે તું મારા સમ? અરે તારા સમ. તને ખબર છે તારા મામા છે ને એમના મિત્ર છે શાંતિભાઈ, એ આજે એમને મળ્યા ને એટલે ખબર પડી કે આદિ એ શાંતિભાઈના બેનનો દીકરો છે. અને આદિત્ય છે ને એ એનો હગ્ગો ભાણિયો છે, એટલે બહુ સારી રીતે એને ઓળખે છે. એટલે ચિંતા કરવાની જરૂર નથી. તારા મામા તારા માટે આદિનું જ માંગુ લઈને આવ્યા છે. ભાઈ મીરાએ તો ના પાડીને પણ લગ્ન કરવાની. મમ્મી તો એને હું ના પાડી દઉં, ફોન કરીને અત્યારે જ ના પાડી દઉં. નહીં. જો આદિત્યનું માંગુ આવ્યું હોય ને તો હું ના નહીં પાડું, તો મને કઈ વાંધો નથી. જોયું? અમારે કોઈ પ્રેમ સાથે કોઈ વિરોધ નહોતો. અમારે એમ કે તું નાની છો, તને માણસ પારખવામાં ખબર ન પડે, એટલે તું ગમે એવા હેરફેર છોકરા સાથે પ્રેમ કરે ને એની સાથે લગ્ન કરે એમાં તારી જિંદગી બગડે, એટલે અમે વિરોધ કરતા હતા. બાકી અમારો કોઈ એવો વિરોધ નહોતો કે તું તારા મનપસંદના છોકરા સાથે લગ્ન ન કરે એમ. હા મામા, તમારી વાત 100% સાચી છે કે નાની ઉંમરમાં ભૂલ થઈ જાય, પણ જરૂરી નથી ને કે બધા પ્રેમ કરવાવાળા ખોટા જ હોય. આ તો અમારે બધું જાણવું હતું, જાણીને પછી તને લગ્ન કરાવવા હતા. બેટા તારી વાત સાચી કે નાની ઉંમરમાં ભૂલ થઈ જાય, બધા વ્યક્તિ ખોટા પણ ન હોય, પણ બેટા ઘણીવાર આપણા ભવિષ્યનો આપણે વિચાર કરવો પડે. આજના લીધે આપણું ભવિષ્ય, આપણી કાલ ક્યારેય નથી બગાડાતી.
અને મા બાપને હંમેશા ચિંતા હોય કે એનું બાળક સારી જગ્યાએ પરણે એનું ભવિષ્ય બનાવે. અને અમે કંઈ તારા દુશ્મન નથી. અને હવે તો આદિત્ય સાથે તારા લગ્ન થવાના છે, એટલે જરા હસતો ચહેરો રાખ. અને આજે 10 દિવસથી જમવાનું ટાળ્યું છે ને, એ જમવાનું શરૂ કરી દે. હા મમ્મી, બહુ ભૂખ લાગી છે, જલ્દી જલ્દી જમાડી દે. હવે હું ક્યારેય આવું નહીં કરું. અને હવે આપણે એક કામ કરીએ, ત્યાં એની ઘરે જ જઈએ. હા, આજે જ આદિના ઘરે જઈએ અને એના મમ્મીને અને આદિને પણ આ ખુશ ખબર આપીએ. એને પણ આપણે સરપ્રાઈઝ આપી દઈએ. ભલે. એ લોકો તો તૈયાર જ છે. હા, એ લોકોની તો હા જ હતી ભાઈ. વિરોધ આપણા ઘરમાંથી હતો, પણ ચિંતા નહીં કર બેટા, આપણે જઈએ છીએ. હા ને, ચલ. સારું ચાલો. બેટા ભગવાન કરશે ને બધુંય સારું કરશે, તું ઉપાધિ નહીં કર. જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો ભાઈ, બેસો. અચાનક આવવાનું થયું તમારે? હા બેન, વાત એમ છે કે અત્યારે છેલ્લા 10-15 દિવસથી મારી દીકરી નથી કોલેજે આવતી કે નથી ઘરની બહાર નીકળતી. અને એનું એકમાત્ર કારણ તમારો દીકરો આદિત્ય છે. અને હા, તમને તો ખબર છે કે મીરા અને આદિ પ્રેમ કરે છે. અને અત્યાર સુધી મારો ઘણો વિરોધ હતો, પણ પછી જાણવા મળ્યું કે મારા ભાઈ છે, મીરાના મામા, તારા મામા અને મીરાના મામા બંને મિત્ર છે. શાંતિભાઈ મારા મિત્ર છે. શાંતિ મામા તમારા મિત્ર છે? હા, એટલે પછી અમારો વિચાર થયો કે અમે લગ્નની વાત કરવા માટે તમારા ઘરે આવીએ. એટલે તમે મારા આદિત્ય સાથે તમારી મીરાને પરણવા રાજી છો? હા, શાંતિભાઈ તમને બધી વાત કરી. એ કે મારા બેનનો ભાણિયો છે અને એ મા દીકરો એક બે જ છે, અને બધી રીતે સારું છે. અને શાંતિભાઈ પર મને પૂરેપૂરો વિશ્વાસ છે. એ કહે એટલે બીજું મારે કાંઈ જોવાનું જ ન હોય. જોયું, ઉપરવાળો જોડી બનાવે છે ને, બસ એ ખાલી મેળવવા માટે ટાઈમ લે છે, બાકી તો મેળવી જ આપે છે. બટા આદિ, હવે તું મંજૂર તો છે ને? હું શું કહું મમ્મી? મને ખબર છે કે અત્યાર સુધી તમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા, પણ મીરા મારી બીકના કારણે ઘરની બહાર પણ નહીં નીકળી. પણ ભગવાન જે કરે સારા માટે જ કરે. જોયું, તમારા બંનેના પ્રેમ લગ્ન થવું એ ઉપરવાળાએ પહેલેથી નક્કી કર્યું હશે, એટલે છેવટે તમે બંને મળી જ ગયા. સાચું કહું બેટા, પ્રેમથી વિરોધ એટલા માટે છે કે આ આજકાલના જુવાનિયાઓ પોતાનું ભવિષ્ય નથી વિચારતા. આજના 2-5 દિવસના મોજશોખ માટે પોતાનું ભવિષ્ય બગાડે છે. નથી વિચારતા કે કાલે કઈ રીતે સંસાર માંડશે, કઈ રીતે એ લોકોનું ભવિષ્ય આગળ વધારશે. અને એવામાં ને એવામાં આજની યુવા પેઢી પાછળ ધકેલાઈ રહી છે. એ બીકના કારણે પ્રેમ લગ્નથી મને વિરોધ હતો. તમારી વાત સાચી છે. અને એટલે જ અમે લોકોએ નક્કી કર્યું હતું કે જ્યારે અમારી કોલેજ પતી જશે અને અમે બંને જોબ કરવા લાગીશું પછી જ ઘરે વાત કરીશું. પણ ખબર નહીં કેમ કે તમારા ઘરે ખબર પડી ગઈ અને આ બધી વાત તમારી સામે આવી ગઈ. હા દીકરા, પણ હવે તો બધી વાત ખબર છે ને. અને મને તારો આ વિચાર ગમ્યો કે નોકરી કરીને પછી લગ્ન કરવાની તારો વિચાર હતો. પણ બેટા, જે કંઈ પણ ભૂલ થઈ ગઈ, જેમ તારી મમ્મી છે એમ હું પણ તારી મમ્મી છું, મને માફ કરી દેજે. અને તમારા બંનેને જુદા પાડવામાં આમ ગણો ને તો હું જ ગુનેગાર હતો. મામા, મેં જ કીધું હતું
કે આવીને આની દીક્ષા આની સાર સંભાળ રાખતું, ક્યાં જાય છે, શું કરે છે એ બધું જો. એમણે તું તારી આંધળા થઈને કોલેજ ન મોકલી દેવાય. અને પછી એણે એને ધમકાવી અને કોલેજ જવાનું બધું બંધ કરાવી દીધું અને તમે અલગ પડી ગયા. અને એક વાત બીજી મમ્મી, હું માનું છું કે મારી ભૂલ હતી. મેં આદિ અને મારા સંબંધ વિશે કોઈને જણાવ્યું નહોતું. પણ એક વાત તો પાકી જ હતી કે અમે બંને એવું ક્યારે ભાગીને લગ્ન ના જ કરત. અમે પહેલાં અમારી લાઈફને સેટલ કરત, અમારા પરિવારને મનાવત અને પછી જ અમારી લાઈફ જીવત. એ તો જોયું ને, આપણે ના પાડી કે કોલેજ નથી જવાનું, પછી 10-15 દિવસ તા ઘરે ને ઘરે છે. નહીંતર અત્યારની છોકરીઓને કંઈ થોડું કંઈ બંધાય રહે એમ છે. ઘરમાંથી બહાર નીકળીને ક્યારે વહી જાય ને ક્યારે આવી જાય ખબર ન પડે. પણ આપણી મીરા આપણે પૂરેપૂરું આપણું જેમ કીધું એમ જ કર્યું છે એને. વાતે નથી કરી એને, આપણે વાત કરવાની ના પડી તો એણે આદિત્ય સાથે વાત પણ નથી કરી. એ ઉપરથી જ ખબર પડી જાય. સાચી વાત છે રીચાબેન. તમારી દીકરીમાં તમારા સંસ્કાર છે એટલે તો એક ખોટું પગલું ન ભર્યું. અને મને મારા આદિ પર વિશ્વાસ હતો કે મારો આદિ આપણા બધાની મંજૂરી વગર આ કામ નહીં જ કરે અને આવું પગલું પણ નહીં ભરે. સાચી વાત છે હો તમારી. અને સાચું કહું ને તો આદિત્ય આજે હું બહુ ખુશ છું બેટા, કારણ કે મારી મીરાને એનું ગમતું પાત્ર મળે છે અને એનું ભવિષ્ય એને ખબર છે કે તમારી સાથે હંમેશા ઉજળું રહેશે. બસ અમારા તો આશીર્વાદ છે કે તમે લોકો જીવનમાં હંમેશા ખુશ અને સુખી રહો. અને હા, એક વાત કહેવાનું તો રહી જ ગઈ કે રીચાબેન, આ લગ્ન પછી પણ તમે તમારી દીકરીની ચિંતા સાવ છોડી દેજો. કારણ કે મારો દીકરો જ્યાં જોબ કરશે ને ત્યાં મીરાને પણ ઈચ્છા હશે ને તો ભલે જોબ કરે, હું બંનેને જોબ કરવા દઈશ અને ઘરનું બધું કામ હું સંભાળી લઈશ. બસ હવે તો અમારે કોઈ ચિંતા નથી. એક ચિંતા હતી અમારે ભાણકીની, તો એને ગમતું પાત્ર મળી ગયું. બસ હવે તો અમારે જેમ બને એમ તમારા બંનેના લગ્ન થઈ જાય ને એવું અમારે કરવાનું છે. અરે પણ એક પ્રશ્ન છે. હા બોલ ને બેટા. લગ્ન તો અમે અમારી કોલેજ પતાવીને પછી જોબ શરૂ થઈ જાય પછી જ કરીશું. ત્યાં સુધી મને લગ્ન કરવું યોગ્ય નથી લાગતું. નહીં, એ વાત એ બરાબર. સારું, તારી આ વાત અમે લોકોએ માની કે કોલેજ પૂરી થાય, જોબ મળી જાય પછી લગ્ન કરજો. પણ ગોળ દાણા ખાવામાં શાની રાહ જોવાની? એટલે આપણે ગોળ દાણા તો ખાઈશું જ અને સગાઈ પણ કરી દઈશું. હા ને? બસ હવે 11 આવે જ છે આવતા રવિવારે, ત્યારે આપણે ગોળધાણાની વિધિ પણ પતાવી દઈએ. અને બીજી એક વાત કે મારા મમ્મી તમારા ઘરે અજાણ્યા થઈને આવ્યા હતા, તો એ વાત તો તમારા મનમાં કંઈ ખોટું તો નથી લાગ્યું ને? ના, એ વાતનું ખોટું નથી લાગ્યું. હા, જરા જોઈને એકવાર વિચાર તો આવી ગયો, પણ પછી હું સમજી ગઈ કે તમે ઘર ભાડે લેવા નહીં પણ મારી દીકરીને મળવા જ આવ્યા હશો. કંઈ નહીં, જે થયું સારા માટે થયું. બસ હવે તમારી સગાઈ થાય ને એટલે હું ગંગા નાઈ, પછી લગ્ન છે ને તમે 2 વર્ષે કરજો, 5 વર્ષે કરજો, મને નિરાંત. પણ હા મીરા, આપણા ઘરે આવતી જતી રહેજે હો, એટલે આપણા ઘરની રૂઢી રિવાજ તને બધી ખબર પડવા માંડે ને બેટા. અને તમે બંને પણ ખુશ રહો. અને હા રીચાબેન, તમને વાંધો ન હોય તો સગાઈ પછી ભલે ક્યારેક ક્યારેક એ લોકો ફરવા જાય, વાંધો નથી ને? ના ના, જરાય નહીં. શું કેવું છે ભાઈ? નહીં, ફરવા જાય એ જ સારું છે ને. એમાં એ લોકો એકબીજાને જાણી શકે, એકબીજાને સમજી વિચાર શકે. સમજી શકે. એના ભવિષ્ય માટે એ સારું જ છે, એનો કાંઈ વિરોધ જ ન હોય. ના જતા હોય ને તોય આપણે મોકલવા પડે. હા હા, અત્યારે છે ને સમાજમાં એવું બધું બહુ છે, સગાઈ પછી લગ્ન સુધી જવા જ ન દે. પણ આપણે તો સમય લાંબો છે ને, પછી ભલે ને હરેન ફરે. અરે મમ્મી, તમે બહુ ફરવાનું ના કહો. અમે કોલેજે સાથે જ ભણીએ છીએ એટલે તમને ખબર નથી. આ રોજે મને બહાર કેન્ટીનમાં ને હોટલમાં મૂવી જોવા બધી જગ્યાએ લઈ જાય છે, એટલે તમે ઓછું રાખો ફરવાનું. પણ એલા ઈ લઈ જાય તારે લઈ જવાની હોય. જીદ એ કરે, લઈ તો મારે જવી પડે છે ને.